નર્મદા એટલે ગુજરાતની જીવાદોરી અને આ જીવાદોરી થકી રાજ્યના ખેડૂતોને સિંચાઈનું પાણી તેમજ નાગરિકોને પીવાનું પાણી મળી રહે છે અને આવનારા દિવસોમાં આ પાણી અને સિંચાઈનું પાણી મળી રહે તે માટે થઈને સરકાર દ્વારા એક હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે। ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક સકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે અને જે હતો કે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી। બેઠકની અંદર નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણી જથ્થાની સમીક્ષા કરવામાં આવી હતી અને સમીક્ષા બાદ ને ધ્યાનમાં રાખીને નર્મદા યોજનાની નહેરોમાં સિંચાઈના પાણી માટે આયોજન થાય તે માટે થઈ અને આવતીકાલથી પાણી મળી રહે તે માટેના દિશા નિર્દેશ કરવામાં આવ્યા છે અને આવતીકાલથી તમામ જે ખેડૂતો જે છે એટલે કે જે નર્મદા વિસ્તારના કમાન્ડ વિસ્તારમાં આવેલા ખેડૂતો જે છે તેમને સિંચાઈનું પાણી મળી રહે તે માટેનો એક હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વનું એ છે કે ધારાસભ્યો અને સંસદશ્રીઓ દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે કે જેથી કરીને જે ચોમાસા પાકની તૈયારી કરતા હોય તેને પણ પાણી જે છે તે ઉપલબ્ધ થઈ શકે તે માટેનો નિર્ણય છે। સાથે તે ઉનાળા પાકની અંદર જે હવે તૈયાર થઈ ચૂક્યો છે પરંતુ પાણીના કારણે તેને નુકસાન ના થાય તે માટે થઈ અને સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે કે આવતીકાલથી તમામ જે નર્મદા વિસ્તારની અંદર જે કમાન્ડ વિસ્તારની અંદર જે વિસ્તાર આવેલો જે છે તેને પાણી મળી રહે તે માટે થઈ અને મહત્વનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। સરકારે જે નિર્ણય કર્યો છે પાણી નર્મદાનું આપવા માટે બહુ સારો છે। ઉનાળુ પાકને જીવતદાન મળી રહેશે અને ચોમાસું ખેંચાય તો પણ આ પાણી આશીર્વાદરૂપ ખેડૂતો માટે છે। તૈયારી કેવા પ્રકારની કરતા હોય છે અત્યારે? હજુ ચોમાસું અને પહેલા આ ખેડૂતો તૈયારી કરતા હોય છે વાવણી માટે, કેવા પ્રકારની તૈયારી કરતા હોય? અત્યારે ખેડૂતો પાણી ખેતરમાં ખેડીને તૈયાર પાક વરસાદના નર્મદાના પાણી તૈયાર કરશે અને વરસાદ આશીર્વાદરૂપ થશે। નર્મદા એટલે ગુજરાતની જીવાદોરી અને આ જીવાદોરી થકી રાજ્યના ખેડૂતોને સિંચાઈનું પાણી તેમજ નાગરિકોને પીવાનું પાણી મળી રહે છે અને આવનારા દિવસોમાં આ પાણી અને સિંચાઈનું પાણી મળી રહે તે માટે થઈને સરકાર દ્વારા એક હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે। ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક સકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે અને જે હતો કે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી। બેઠકની અંદર નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણી જથ્થાની સમીક્ષા કરવામાં આવી હતી અને સમીક્ષા બાદ ને ધ્યાનમાં રાખીને નર્મદા યોજનાની નહેરોમાં સિંચાઈના પાણી માટે આયોજન થાય તે માટે થઈ અને આવતીકાલથી પાણી મળી રહે તે માટેના દિશા નિર્દેશ કરવામાં આવ્યા છે અને આવતીકાલથી તમામ જે ખેડૂતો જે છે એટલે કે જે નર્મદા વિસ્તારના કમાન્ડ વિસ્તારમાં આવેલા ખેડૂતો જે છે તેમને સિંચાઈનું પાણી મળી રહે તે માટેનો એક હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વનું એ છે કે ધારાસભ્યો અને સંસદશ્રીઓ દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે કે જેથી કરીને જે ચોમાસા પાકની તૈયારી કરતા હોય તેને પણ પાણી જે છે તે ઉપલબ્ધ થઈ શકે તે માટેનો નિર્ણય છે। સાથે તે ઉનાળા પાકની અંદર જે હવે તૈયાર થઈ ચૂક્યો છે પરંતુ પાણીના કારણે તેને નુકસાન ના થાય તે માટે થઈ અને સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે કે આવતીકાલથી તમામ જે નર્મદા વિસ્તારની અંદર જે કમાન્ડ વિસ્તારની અંદર જે વિસ્તાર આવેલો જે છે તેને પાણી મળી રહે તે માટે થઈ અને મહત્વનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। સરકારે જે નિર્ણય કર્યો છે પાણી નર્મદાનું આપવા માટે બહુ સારો છે। ઉનાળુ પાકને જીવતદાન મળી રહેશે અને ચોમાસું ખેંચાય તો પણ આ પાણી આશીર્વાદરૂપ ખેડૂતો માટે છે। તૈયારી કેવા પ્રકારની કરતા હોય છે અત્યારે? હજુ ચોમાસું અને પહેલા આ ખેડૂતો તૈયારી કરતા હોય છે વાવણી માટે, કેવા પ્રકારની તૈયારી કરતા હોય? અત્યારે ખેડૂતો પાણી ખેતરમાં ખેડીને તૈયાર પાક વરસાદના નર્મદાના પાણી તૈયાર કરશે અને વરસાદ આશીર્વાદરૂપ થશે।